છે લઈ દે મને લઈ તો ખરી આમ જઈ લે મમ્મી કે હું પંપે થી ભર દઉં મમ્મી હજી તાર પપ્પા ભર્યો રામુ ફૂગો તો જો ભર્યો રામુ આની કરતી યાર કો હાય ફ્રેન્ડ કેમ છે બધાને તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં જો કે એમ તો અમે મમ્મીની ઘેરથી આવી ગયા છે અમારા ગામમાં મતલબ કે પોરબંદરની બાજુમાં કોરેખડા ગામ છે અહીંયા અમે આવી ગયા છે અમારા ઘરે પણ મમ્મીની ઘેરથી આવતા હતા અને ભાઈ દેવભાઈ આવ્યા હતા પછી ભાઈ દેવભાઈ યારે મુલાકાત કરી લીધી વિડીયો બનાવી લીધા અને પછી ભાઈ બહુ જ મોડું થતું હતું અમારે થોડું ઘણું કામ હતું એટલે પછી એમ ફટાફટ અહીંયાથી ઘરે આવી ગયા અને પછી વિડીયો બનાવવાનો તો જો કે ટાઈમ નહોતો જોડો અમારે હિમાંશુ અને પાછા ઘરેથી આવતા હોય એટલે સામાન ઘણો બધો હોય 2-3 ઠેલા અને એટલું ઘણું બધું એટલે વિડીયો તો બનાવો તો પણ થોડુંક જો કે મોડું થતું એટલે વિડીયો ના બનાવ્યો અને અમે કાલના ઘરે આવી ગયા છે અને જો કે ઘરે આવ્યા હોય અને 10-12 દી થઈ ગયા હોય ઘરે ના હોય એટલે ભાઈ તમને બધાને તો ખબર જ છે કેટલું કામ હોય તો ભાઈ ઘરે એટલું બધું કામ હતું એટલે બધું મેં પહેલાં કામ કરી લીધું જે સવારની કામ કરતી હતી ટાણે નેવરી થઈ ગઈ હું ને હવે ટાણે મારે વિડીયો બનાવવા છે તો મેં કીધું હાલો હવે ફ્રેન્ડ આરે થોડી ઘણી વાત કરી લઈએ અને પછી તમને બધાને ખબર છે કે મારે મેળી પર જવું પડે પણ જો કે રામદેવ હમણાં કેટલા દિવસથી અહીંયા હતા નહીં એટલે પછી રામદેવને એને ખોરવતું નહોતું અહીંયા અહીં યાદ આવતી હતી અને વટાણે રામદેવ જો કે 2 દિવસથી દુકાન બાજુ જ ઘૂમરા મારે એના દોસ્તારો પાસે અને કાલે એટલી ફેરે ગયા અને અટાણે અહીંયા જ ગયા છે તો પછી રામદેવને આગળ ફોન કરો એટલે રામદેવ ફટાફટ આવી જાય એટલે પછી એને વિડીયોમાં લેવા પડે ને ભાઈ કારણ કે એના વિના તો ગમે નહીં તમને બધાને મને ના ગમે જો કે એ બોલે તો નહીં પણ તો એ હોય તો સારું લાગે આમ સાઈડમાં સપોર્ટ હોય ને તો વાંધો ન આવે એવું છે અને હવે હું પેલા એને ફોન કરી લો એટલે ઘરે આવી જાય પછી મારે જવું છે મેળી પર તમને બધાને તો ખબર જ છે જો રામુભાઈ દુકાનેથી આવ્યા આમ જો દોસ્તારો પાસે બેઠા હતા જો કે ભૂંડણા આવી ગયા અમારે વધારે છે એટલે ઊભો તો ખરી તમને કહો કેવી મજા આવી હતી દોસ્તારો પાસે હમણાં કેટલા 10-12 થી ગયા નથી ને આમ જો ટોળું તો જો આમ જોતા ખરી ફેમિલી તો જો કેમ છે બાકી જો ભાઈ રામુ દોસ્તારો પાસે આવી ગયા છે જો કે ફેમિલી ઘણી બધી ભેગી લઈને આવ્યા હતા ફેમિલી ભેગી લઈને આવ્યા હતા ને હા કેવી મજા આવી દોસ્તારો પાસે હમણાં તો કેટલા 10-12 દી અને હહરાન ઘેર રોકાણા એટલે હા આમ જતા ખરી આવા સામુય નહીં જોઈ તમને કહો હાલો હવે મેડી પર જાઉં હજો હવે અમારે જવું મેળી પર વિડીયો બનાવવા અને લુગડા ઘણા બધા ધોવાના બાકી છે પણ ધોયા એકેય નથી કારણ કે ભાઈ થાકી ગયા તો એટલે લુગડા ધોવાના આવે આજ તો છે ને ડાયરેક્ટ એટલું કામ કરી લીધું વિડીયો બનાવી લઈએ અને પછી હાંજ તો જો કે હાંજ તો પડી જ જાય અને હવે સવારે ખબર પડે કામે જવાનું હોય કે ના કામે તો જો કે જવાનું છે રામુ કાલ કી બાજુ કામે જાઉં ખબર નહીં મને કા ખબર ડુંગરીમાં રામને જો કે હુતા હતા એટલે ખબર નથી અને હું જાગતી હતી એટલે મને કીધું ડુંગરીમાં જવાનું છે પણ ખબર નહીં કદુઆ કાલે લીવર ફંડે જાવો તો કાઈને કોણ જાહે હે હાંજે જાવો કે હા તો પણ તો કામ કરવા દે ને હમણાં ઘણા વપરાઈ ગયા જે અમારી બાજુ વાળા છે મારા જેઠની છોકરી તો મને કઈ વર્ક કાવાય છે જો અમારે હિમાંશુ કંઈક લઈ આવે સો જલ્દી જોઈ આવીએ શું લઈ આવે છે એ જોવાનું છે હવે કાવ લઈ આવે છે હિમસુ કાવ લઈ આવે એ વારે વાહ શું વાત છે લઈ દે મને લઈ તો ખરી આમ જઈ લઈ દેતી નથી કિંજે લઈ દીધું માયા મમ્મી ચાલુ કરી દીધું બોલવાનું આય કિના ભેગી ગઈ તી તું માં ભેગી ગઈ તી શું કરવા હવે અમારી હિમાંશુ ગામમાં ગઈ હતી અમારી હિમાંશુ આવી તોફાન બહુ જ કરતી હતી ને જો અમે હવે આવી ગયા મેળી પેર ને અમારી હિમાંશુ શું કરે ને તમે પેલા જોઈ લો શું કરે પંપ પેથી ફૂગો ભરે જો કારીગર તો જો કરે ભરાતો નથી તું કયું નહીં જાય કે હું પંપે થી ભર દઉં મમ્મી હજી તાર પપ્પા ભર્યો રામુ ફૂગો તો જો ભર્યો રામુ આની કરતી યાર કો ખેસો જો કેવો પંપ માંથી હવા ભરીને ફૂગો ભરે છે ને રામુ જો રામુ કેવો ભર્યો છે તો ભાઈ આજ તો ભાઈ કેટલા ટાઈમ થયા પછી અમે અહીંયા આવ્યા છે અગાસી ઉપર
એ તો કેટલા જો કે અહીંયા તો કઈ મેળી પર મજા આવતી પણ અહીંયા અમારી હિમાંશુ કારીગરાઈ કરે છે એમ શું આપણે કેમડા ગયા તા ગામમાં ગઈ હતી એ અમે નાના ઘરે ગયા તા નાના ઘરે ગયા તા ને આપણે કેટલા દી રોકાણા 12 દી કેટલા તાર પપ્પા 12 દી રોકાણા તારી મમ્મી 12 દી રોકાણી એમ કે આપણે બધા ભેગા ગયા તા ને ભેગા આવ્યા આયા અને શિવો ક્યાં શિવો એની ઘરે વયો ગયો એકલો ગામમાં ગયો તો હા હા ઈ વઈ ગયો જો મારી માણસુ કેવી વાતો કરે છે જો કે મારી માણસુ વિડીયોમાં બોલતી જ હોય બધાને ખબર જ છે અને જે મેં કેટલા દી પછી મેળી પર આવ્યા છે ને અમારી એમ શું ઘુમરા મારે છે ક્યારની તો પેલા થોડા ઘણા વિડીયો બનાવ લે પછી પાછા ચાલુ કરી જો માણસુ ના પપ્પા પેલા જ હવા ભરે પંપેથી ફૂગો ભરાતો નથી પાછી હવા લઈ લે હામી હવા હામી લઈ લે હાલો વિડીયો બનાવ અમે બધા હાંજી મેળી પર વિડીયો બનાવવા ગયા હતા પછી ઘણા બધા વિડીયો બનાવ્યા લાઈવ ઘડીક ગયા હતા પછી મોડું થઈ ગયું અંધારું થઈ ગયું એટલે અમે હેઠે આવી ગયા હતા ને પછી હેઠે ભાઈ છે ને મારા ફોનમાં ચાર્જિંગ એ નહોતું અને જો કે આખો દી લાઇટ નથી એટલે પછી રામદેવના મોબાઈલમાં ચાર્જિંગ નહોતું થયું એટલે પછી કાલે હાંજનો વિડીયો તો ભાઈ અધૂરો રહી ગયો હતો એટલે પછી સવારમાં વહેલા ઉઠ્યા છે ઘરનું બધા ડર કામ કરી લીધું છે પાણી ભરી લીધું જો કે અમારે તો 100 વાગ્યામાં જ પાણી આવે છે એટલે પાણી ભરી લીધું છે અને હવે મેં કીધું આપણે ભાઈ કાલનો અધૂરો વિડીયો હોય તો પૂરો તો કરવો પડે ને ભાઈ બસ રામદેવ તો બોલે નહીં એટલે વધારે પડતા તો મારે જ બોલવું પડે એટલે મેં કીધું હાલો હવે તો પૂરો તો કરવો પડે ને ભાઈ અને એમાં આવતું કામે જવાનું હતું તો કામે તો જવું નથી અને કે ડુંગરીમાં જવાનું હતું પણ ના પાડી છે કે આજ નથી જવું હજી ઘરનું ઘણું બધું કામ બાકી છે લુગડા ધોવાનું બધું બાકી છે તો એ બધું કામ કરવાનું છે તો આજ તો કામે જવાનું નથી કદાચ ને કામે જવાનું થાય બીજે ક્યાંય તો આપણો વિડીયો તો આવી જ જવાનો છે તમને બધાને તો ખબર જ છે તો આજ કંઈક આવું હતું કાલે મતલબ કે કાલે આવું હતું અને આજે અટાણની શરૂઆત કરી છે પછી બીજા વિડીયોમાં આવી છે કે આજે આખો દી હું શું કરી કારણ કે ભાઈ ઓલરેડી ઓલો વિડીયો એટલો અધૂરો હતો પછી પાછો આ વિડીયો બનાવું તો પછી બહુ મોટો થઈ જાય ને પછી મારા ફ્રેન્ડને પાસે એટલો ટાઈમ તો ના હોય જો કે મારી પાસે એટલો ટાઈમ નથી ઘરનું આડાવરું કામ બામ કરતા હોય તો પછી તમે ભાઈ એટલો ટાઈમ કાઢીને મારો વિડીયો જોતા હોય તો મારે પછી ભાઈ તમારું ધ્યાન રાખવું પડે ને તો એવું છે અને જો કે મમ્મીની ઘરે ગયા હતા અને અહીંયા હવે અમારી ઘરે આવી ગયા કોરેખડે એટલે થોડુંક વધારે જ ઓલું છે એટલે હમણાં 2 દી તો ભાઈ અખે ડખે થઈ ગયા છે વિડીયામાં પણ પછી 2 દી પછી તો આમ હેરખા જ વિડીયો આવી છે તો તમે બધા જોવાનું તો ખાસ કરીને ભૂલતા જ નહીં અને તમારા બધાને કમેન્ટ તો પહેલાં કરવાની છે તમે કમેન્ટમાં બહુ જ કંજુસાઈ કરો છો તમે કંજુસાઈ કરવાની નથી કમેન્ટ કરવાની છે લાઇક કરવાની છે અને શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી તો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો છે તો તમે બધા કમેન્ટ કરજો ઓકે બાય બાય